અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। સંદેશ ન્યૂઝે પાણીપુરીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। આરોગ્ય વિભાગની ટીમની સ્થળ પર પહોંચીને અત્યારે તપાસ જોવા મળી રહી છે। સ્થાનિકોએ તમામ માલ સામાન સગેવગે કર્યો છે। ગંદુ તેલ, સડેલા બટાટા વેપારીઓએ સંતાડ્યા હતા। સેમ્પલ લેવાય તે પહેલા જ માલ સામાન હટાવ્યો હતો। બળી ગયેલા તેલના જૂના ડબ્બાનો પણ આ તમામ જે વેપારીઓ છે તેમણે નિકાલ કર્યો હતો। તો સંદેશ ન્યૂઝના વધુ એક અહેવાલની અસરદાર અસર જે છે તે જોવા મળી છે કે જ્યારે આરોગ્ય વિભાગ દોડતું થયું અને અલગ અલગ વિસ્તારોમાં જે પાણીપુરી વિક્રેતાઓ છે ત્યાં સેમ્પલ લેવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી। આ તમામ વિક્રેતાઓએ એ સમજી લેવાની જરૂર છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની કોઈ પણ જરૂર નથી। જે પ્રમાણે 20 રૂપિયાની 6 પાણીપુરી આપી માત્ર નફો રળવાની વાત આ વિક્રેતાઓ જે કરી રહ્યા છે તેમના સામે આ સઘન તપાસ ખૂબ જ જરૂરી હતી। એ તમામ વિક્રેતાઓને ખબર પડવી જરૂરી હતી કે માત્ર પૈસા કમાવા તેમનું કામ નથી, યોગ્ય પાણીપુરી આપવી પણ તે વેપારીઓનું કામ છે। આ તમામ વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। તેમની પાણીપુરીની લારીઓ જપ્ત થઈ જવી જોઈએ। તેઓ ફરી એકવાર પાણીપુરી વેચી ન શકે તે પ્રકારની કાર્યવાહી આ તમામ વિક્રેતાઓ સામે થવી જોઈએ તેવી સખતમાં સખત માંગ ઉઠી છે। અહીંયા જે પાણીપુરી બનાવે છે તે લોકોના ત્યાંથી આપણે જે પાણી બનાવવા માટે રાખેલું પાણી છે એને ડિસ્ટ્રોય કર્યું છે। ઇવન તો જે બળેલું તેલ છે તેને પણ આપણે સ્થળ પર જ એનો નાશ કરેલ છે। અહીંયા જે લોકો પ્રાઇવેટ જગ્યામાં રહી રહેલ છે અમે જ્યારે જ બી પિરિયોડિકલી ચેકિંગ કરતા જોઈએ છીએ, પણ જ્યારે એ લોકોને મેસેજ મળી જાય અંદર આવીએ ત્યારે આજુબાજુથી લોકો ક્યાંક ને ક્યાંક ભાગી જતા હોય છે। કલર મળી આવેલો છે, સિન્થેટિક ફૂડ કલર જે મળી આવેલો હતો તેનો બી આપણે દરેક પાણીની લારીઓ માટે એસ્ટેટ વિભાગ સાથે રહીને આપણે દરેક મોસ્ટ ઓફ લારીઓ ઉઠાવી ગયેલા હતા। ઇવન તો તે લોકોને પેનલ્ટી બી કરેલ છે, નોટિસ બી આપેલ છે। આ તરફ વાત સુરતની। સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। રોગચાળો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ઠેર ઠેર જનજાગૃતિના કેમ્પો લગાવવામાં આવ્યા। ગઈકાલે મહિલાનું ટાઇફોઇડના કારણે મોત થયું છે ત્યારે આરોગ્ય વિભાગ આ મામલે દોડતું થયું છે અને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। લોકોને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। શહેરમાં ફરીથી પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે ગોઠણની એક મહિલા છે 25 વર્ષીય, તેનું ટાઇફોઇડના કારણે મોત થયું છે। તેને લઈને હવે આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું છે। આ મહિલાના ગઈકાલે જ લગ્ન થયા હતા અને લગ્નના દિવસે જ તેનું મોત નીપજ્યું હતું। મહાનગરપાલિકા છે તે ઠેર ઠેર કેમ્પો લગાવી રહી છે અને આ રીતના મચ્છરજન્ય રોગથી બચવા માટે લોકોને સમજાવી રહી છે। ત્યારે મચ્છરો જે સ્ટેજ પર થાય છે એનાથી આપણે કેવી રીતે બચવું, એનો ઉપાય શું છે તે સારી રીતે સમજાવ્યું। એમાં આપણે તકેદારી રાખવી જોઈએ સારી રીતે, તો આપણા ઘરના જ સભ્યોને રોગચાળા થતાં આપણે બચાવી શકીએ। કઈ રીતના કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને કઈ રીતના અવેરનેસ કરવામાં આવી રહ્યા છે। જે ટાઇફોઇડની વાત કરવામાં આવે છે, પાણીજન્ય રોગો છે, આ મચ્છરજન્ય રોગો વિશેની માહિતી છે। સ્વચ્છતા અંતર્ગત આપણે આ મચ્છરજન્ય રોગો માટેની આઈસી ગોઠવેલું છે, એટલે લોકોને આ બાબતે સમજાવીશું। પ્રોબ્લેમેટિક છે એ ખાલી ક્યુલેક્સ વાળું છે, એટલે તમે તમારે ત્યાં જે પાણી સંગ્રહિત ગંદા પાણી સંગ્રહિત છે એનો નિકાલ કરાવો અથવા તો જે તમારી જે ડ્રેનેજ લાઇન છે એને પરફેક્ટ કરાવો, જેથી પાણી અટકી જશે તો થશે। મહાનગરપાલિકા છે તે ઠેર ઠેર કેમ્પો લગાવી રહી છે અને લોકોને સમજાવવાના પ્રયાસો પણ કરી રહી છે કે કઈ રીતના આ રોગોથી બચી શકાય। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો આ તરફ અમીરગઢમાં શિક્ષક નશાની હાલતમાં પકડાયો છે। ખજુરિયા પ્રાથમિક શાળામાં આ શિક્ષક નશાની હાલતમાં પકડાયો છે। રાજકુમાર નામના શિક્ષકને પકડીને પોલીસે સોંપવામાં આવ્યો। ત્યારબાદ વધુ કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવી છે। રાજકુમાર નામના શિક્ષકને પોલીસે પકડી પાડ્યો છે। એની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકુમાર ભાઈ આ રીતે શનિવારના દિવસે ચાલુ સ્કૂલે ફૂલ પીધેલી હાલતમાં અમે 112 ને જાણ કરતા 112 આવી અને એમને લઈ જાય છે। ખજુરિયાના માસ્ટર રાજકુમાર ભાઈ આ રીતે શનિવારના દિવસે
ચાલુ સ્કૂલે ફૂલ પીધેલી હાલતમાં અમે 112 ને જાણ કરતા 112 આવી અને એમને લઈ જાય છે. તો આ તરફ સુરતમાં જમીન કૌભાંડના આરોપી બિલ્ડરની દાદાગીરી સામે આવી. ઇકોસેલની ઓફિસમાં જ બિલ્ડરની દાદાગીરી સામે આવી. વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી જોવા મળી. બિલ્ડરની દાદાગીરી સામે પોલીસ પણ મૂક પ્રેક્ષક બનેલી જોવા મળી. કિસ્સામાં બે હાથ નાખી કચેરીમાં શખ્સ ઉભેલો જોવા મળ્યો. આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂક પ્રેક્ષક બનેલી જોવા મળી. તમે મને આરોપી સાબિત કરવા વાળા કોણ? તમે કોણ છો? તમે ખોટી પેલી હવે તમારી મર્યાદા ઉલ્લંઘન હવે પતી ગયું છે. અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને 406, 420, 465, 67, 68, 71, 193, 96, 99 અને 120B અને 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ જે આરોપી છે વિનુ માલવિયા એની ધરપકડ કરવામાં આવી છે. એને અરેસ્ટ કરીને આજે એના ફર્ધર રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી રહી છે. તો આવા બિલ્ડરોને ખબર છે કે તે પૈસા આપી દેશે એટલે એમનું કોઈ કશું જ બગાડી શકવાનું નથી. સવાલ પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓની કામગીરી પર ઉઠે છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતનું આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને નિવેદન. રાજુ કરપડા બાદ ઈસુદાનના હાલ આવા જ થવાના છે. ઈસુદાનભાઈનો પણ ટૂંક સમયમાં ભોગ લેવાશે. ગોપાલ ઇટાલિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આપને મુક્ત કરી ઝાડુ મારી ભાજપમાં જોડાશે તેવું પ્રતાપ દુધાતે દાવો કર્યો છે. ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. પ્રતાપ દુધાતના આ નિવેદન પર ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને. 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી. અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ. અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે. જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ. અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે. તો આ તરફ જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે અત્યાર સુધી 4 લાખથી વધુ ભક્તો આ શિવરાત્રીના મેળામાં ઉમટી ચૂક્યા છે. બમ બમ ભોલેનો નાદ જે છે તે સમગ્ર પરિસરમાં અત્યારે જોવા મળી રહ્યો છે. મેળામાં ભાવિકોનો પ્રવાહ જે છે તે અવિરત ચાલુ છે. ભવનાથના દર્શન કરી ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું છે. જીવ અને શિવના મિલનનો મિની કુંભ મેળો અત્યારે અહીં ભવનાથ ખાતે જોવા મળી રહ્યો છે. શિવરાત્રી મિનિકુંભ મેળાનો આજે ચોથો દિવસ છે. 4 લાખથી વધુ ભાવિકો અહીંયા ઉમટ્યા છે. મેળામાં ભાવિકોનો પ્રવાહ અવિરત ચાલુ છે. જીવ અને શિવના મિલનનો આ મેળો છે, ત્યારે ગિરનાર તળેટી શિવમય બન્યું છે. ભવનાથના દર્શન થકી ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું છે. 2 દિવસ હજુ ભાવિકોની સંખ્યામાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. તો ન માત્ર કોઈ સામાન્ય વ્યક્તિ પરંતુ મોટા મોટા નેતાઓ જે છે, જે સામાન્યથી ઉપર વ્યક્તિઓ હોય, તે તમામ વ્યક્તિઓ, તમામ જે લોકો છે તે અત્યારે શિવમય જોવા મળી રહ્યા છે ભવનાથ ખાતે. અને ગિરનારની તળેટીમાં ભવનાથ ભગવાનના દર્શન કરીને સૌ કોઈ પુણ્યનું ભાથું બાંધતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત
અહીંયા દૂર દૂરથી જે સાધુ સંતો છે તે ધૂણી ધખાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે, જે શિવમય જોવા મળી રહ્યા છે કે જેમણે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી છે, ભભૂત લગાવેલી છે. ગિરનારની ગોદમાં આ મેળો ભરાયો છે. ગિરનાર એ પર્વત એ પવિત્ર સ્થળ કે જ્યાં 9 નાથ 64 જોગણી 84 શત અને 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને ત્યાં નાગા સાધુઓ અલગ અલગ તપસ્યાઓ કરતા હોય છે. એક નાગા સાધુની સાથે આપણે છીએ, અત્યારે એ તપસ્યા કરી રહ્યા છે. આ બાવળના કાંટા કે જે હાથ અડાડતા પણ જીવ ન ચાલે એ બાવળના કાંટાની પથારી પાથરી અને બિલકુલ આરામથી જાણે રૂની પથારી પર બેઠા હોય એ રીતે બેઠા છે. બાપુ નમો नारायण. बापू आप कांटे पे बैठे हो इस तरह से, ये कौन सी तपस्या है, क्यों इतनी कठिन तपस्या? गिरनारी ने हमको दे रखी है 6 भुजाधारी ने. डल्लब का गद्दा है हमारा, ये डल्लब का गद्दा है. ये डनलॉप का गद्दा है, ये इतना कांटेदार? हाँ, डल्लब का गद्दा है. आकर को कोई बैठ के दिखावे. यहाँ तो कोई नहीं बैठ के दिखा सकता. मतलब ये कांटे पे आप कैसे बैठ लेते हैं? ये हमको गिरनारी ने डल्लब का गद्दा बना दिया है भोलेनाथ ने. आप जो पूजा करते हैं यहाँ पर, वो न केवल शिव की लेकिन दत्त भगवान की, ब्रह्मा विष्णु महेश तीनों का स्वरूप है दत्त भगवान, उनके बारे में क्या कहेंगे? वो तीनों लोग के मालिक है. 6 भुजाधारी है. हमारे 2 हाथ है, उनके 6 हाथ है. 6 भुजाधारी है. वो क्या नहीं कर सकते, वो सब कुछ कर सकते हैं. नागा साधु सनातन के रक्षक है, हमेशा से सनातन की रक्षा करते आए हैं बापा. तो नागा साधुओं की ये तपस्या, इस तरह से इस मेले में आना, क्या कभी ईश्वर का साक्षात्कार इतनी कठिन तपस्या के बाद होता है? वो हमको बुलाते, हम खींचे चले आते हैं. कहीं पर ही हम कोने पे हो, शिवरात्रि पे हो, परिक्रमा में हमको खींच लाते हैं कि तेरे को ये कर्म यहाँ करना है. हर साल का काम है. जी नमो नारायण बापू, आपने हमारे साथ बातचीत की. आ एकदम कांटेदार આ પથારી જાણે કે એને એ કહી રહ્યા છે, સાધુ કહી રહ્યા છે કે આ તો એમના માટે ડનલોપનું ગાદલું છે અને આ જ વાત છે કે આ તપસ્યા છે, એ તપસ્યા અહીંયા અલગ જાતની છે. આ તપસ્યા અહીંયા રંગ લાવતી દેખાઈ રહી છે અને આને જ કદાચ શિવ સાધના કહે છે, આને જ ઈશ્વરની સાધના કહે છે. રાજકોટમાં ભાઈ વેલેન્ટાઇન ડે ને લઈ હિન્દુ સંગઠનોનો વિરોધ જોવા મળી રહ્યો છે. રેસકોર્સ લવ ગાર્ડન ખાતે બજરંગ દળના કાર્યકરો એકઠા થયા હતા. ગાર્ડનમાં બેસતા વેલેન્ટાઇન ડે ઉજવવા આવતા જે યુવક યુવતીઓ છે તેમને લઈને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સંસ્કૃતિ વિરુદ્ધનું આચરણ કરનારા યુગલો સામે આ વિરોધ કરાયો. જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ આ વિરોધ કર્યો. તમામ યુવાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આજે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરે, નહીં કે વેલેન્ટાઇન ડે દિવસની. અને આજના દિવસે બજરંગ દળના બજરંગી યુવાનો રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં નિગરાની રાખશે અને ક્યાંય પણ જો સંસ્કૃતિ વિરુદ્ધનું કૃત્ય થતું જણાશે તો પોલીસ પ્રશાસનને સાથે રાખી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર આપણને ગર્વ હોવો જોઈએ અને એનું આપણે અનુકરણ કરવું જોઈએ. આપણે આપણા વારસાને ભૂલવો ન જોઈએ એવો અમારો આગ્રહ છે.